ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ સ્પોર્ટ્સ ઇન ઇન્ડિયા એટલે કે પિકલ બોલ. જય માતાજી. અરે યાર, બટ પિકલ બોલ એક્ઝેક્ટલી છે શું અને ઇન્ડિયાનું ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ સ્પોર્ટ્સ કઈ રીતના બન્યું, ચાલો આપણે જાણીએ. સરળ ભાષામાં સાવ સમજવા જાય ને કે પિકલ બોલ છે શું, તો છે ને મલ્ટી સ્પોર્ટ્સનું કોમ્બિનેશન છે પિકલ બોલ. જેમ કે બેડમિન્ટન, લોન ટેનિસ અને ટીટીનું રેકેટ કેમ આપણે નાનું પ્લાસ્ટિકનું હોય, સેમ પિકલ બોલમાં એવું જ હોય છે. ટીટીમાં બોલ કેમ પ્લાસ્ટિકનો નાનો હોય છે, બટ સેમ પિકલ બોલનો બોલ છે ને સેમ પ્લાસ્ટિકનો જ હોય છે. અને સાથે સાથે લોન ટેનિસ જેવું સ્ટ્રક્ચર હોય છે પિકલ બોલના કોર્ટનું, બટ લોન ટેનિસ જેટલું લાંબુ નહીં. લોન ટેનિસનું કોર્ટનું તમે અડધું પકડી લ્યો એટલે પિકલ બોલનું એક કોર્ટ થાય આપણે, સાવ સરળ ભાષામાં તમને કહું તો. અને બેડમિન્ટનની જેમ આમાં વચ્ચે નેટ આવે છે, એટલે 3 સ્પોર્ટ્સનું કોમ્બિનેશન થયું, એ એક છે પિકલ બોલ. અને પિકલ બોલ રમવાનું ચાલુ ક્યાંથી થયું? પિકલ બોલ ઇન્વેન્ટ છે ને 1965માં યુએસમાં થઈ હતી. પિકલ બોલનું ઇન્વેન્ટ 1965માં યુએસએમાં વોશિંગ્ટન સ્ટેટમાંથી થયું હતું. એક નાની એવી ફેમિલી હતી, 3 ફેમિલી સમર વેકેશન એન્જોય કરતા હતા. એમાં તેમને કંઈક મગજમાં આવ્યું કે કંઈક આપણે યુનિક કંઈક રમી, કારણ કે સમર વેકેશન ચાલે છે તો આપણે શું યાર આ એકને એક બધી વસ્તુ રમી. ત્યારે એ લોકોએ આ 3 વસ્તુનું મેશઅપ કર્યું, જેમ ગીતનું આપણે મેશઅપ કરતા હોય ને કે આ ગીતમાંથી આ ગીત ચાલુ થઈ જાય, તો એવી રીતના સ્પોર્ટ્સનું એ લોકોએ મેશઅપ કર્યું, તેમાંથી બન્યું પિકલ બોલ. અને પિકલ બોલ 1965 જૂની ગેમ છે, આપણે ઇન્ડિયામાં તો હમણાં આવીને આપણા મગજમાં હમણાં આવી કે પિકલ બોલ જેવી કંઈક વસ્તુ છે, બટ 1965માં યુએસએમાં પિકલ બોલ રમવાનું ચાલુ થઈ ગયું હતું. અને એક બેકયાર્ડમાંથી ચાલુ થયું હતું કે વેકેશન એન્જોય કરતા હતા બેકયાર્ડમાં 3 ફેમિલી, અને સાથે સાથે છે ને પિકલ બોલ કોર્ટ એક ઓપન કરી નાખ્યો, અને સાથે ફેમિલી એન્જોય કરવા માટે સ્પોર્ટ્સ ચાલુ કર્યું, એ પિકલ બોલ. પિકલ બોલ પ્લેયર્સ પ્રોફેશનલી એટલું અર્ન કરે છે કે જેની કાંઈ સીમા નથી. ઇન્ડિયામાં ક્રિકેટનું જોવા જાય તો આઈપીએલ છે, ફૂટબોલનું જોવા જાય તો આઈએસએલ છે, એવી જ રીતના પિકલ બોલનું જોવા જાય તો પિકલ બોલની એટલી ટુર્નામેન્ટ મુંબઈ, દિલ્હી, બેંગ્લોર, ઇવન હવે આપણા અમદાવાદમાં ચાલુ થઈ છે. અને હવે ધીમે ધીમે અમદાવાદથી રાજકોટ સાઈડે પિકલ બોલની પ્રોફેશનલી એટલી બધી ટુર્નામેન્ટ થાય છે કે આપણે એની કાંઈ સીમા જ નથી એમ. પિકલ બોલ સ્પોર્ટ્સ એક રીચ સ્પોર્ટ તરીકે ગણાય છે કે તમે એ ફેમિલી સાથે એન્જોય કરી શકો, ફ્રેન્ડ સાથે એન્જોય કરી શકો. ફેમિલી સાથે તમે ટાઈમ સ્પેન્ડ કરવા જાય ને પિકલ બોલ રમી શકો, કારણ કે ફેમિલી સ્પોર્ટ છે. પિકલ બોલની 2 ટાઈપ છે, જેમ કે જોવા જાય ને તો 1 vs 1, કે જેમાં એક બાજુ હું, બીજી બાજુ મારો ઓપોનન્ટ રમતો હોય તો 1 vs 1 થાય. જેમ કે લોન ટેનિસમાં 1 vs 1 આપણે જોઈએ છીએ, સેમ એવું પિકલ બોલમાં 1 vs 1 થાય છે. અને 2 vs 2 ડબલ્સ. પિકલ બોલમાં 2 જ ટાઈપ છે, સિંગલ્સ અને ડબલ્સ. સિંગલ્સમાં 2 જણા રમતા હોય સિમ્પલી, ટેનિસ જેવું જ સેમ સ્ટ્રક્ચર. અને બીજું હોય છે ડબલ્સ. ડબલ્સમાં 2 જણા આ બાજુ, 2 જણા ઓલી બાજુ રમતા હોય છે. જી, અને પોઈન્ટ્સનું તમને સ્ટ્રક્ચર સમજાવું ને તો પોઈન્ટ્સ આમાં હોય છે સર્વિસ પ્રમાણે, કે સર્વિસ તમે કરો છો અને તમને પોઈન્ટ મળે છે તો એ પોઈન્ટ 1-0 થશે. પિકલ બોલમાં 11 પોઈન્ટની ગેમ હોય છે યુઝલી. બધાય ઘણી જગ્યાએ 15 પોઈન્ટ ને લોકલની બધું રમતા હોય છે, બટ પ્રોફેશનલી જોવા જાય ને તો 11 પોઈન્ટની જે આ પ્રોફેશનલ ગેમ છે. અને સર્વિસ પોઈન્ટ હોય છે આમાં, કે મેં બોલથી સર્વિસ કર્યો, મને પોઈન્ટ મળ્યો એટલે મારો પહેલો પોઈન્ટ. પછી મેં સર્વિસ કર્યો અને પોઈન્ટ એ લોકોને મળ્યો તો એ લોકોનો પોઈન્ટ નથી. પછી એ સર્વિસ કરે ને અને પછી એ લોકોને પોઈન્ટ મળે ને તો એનો 1 ઓલ આપણે થાય. બટ ઘણી જગ્યાએ એવું હોય છે કે મેં સર્વિસ કર્યો, મને પોઈન્ટ મળ્યો, મને પછી મેં સર્વિસ કર્યો, એ લોકોને પોઈન્ટ મળ્યો તો એને, એટલે એ લોકલ સિસ્ટમ. પણ પ્રોફેશનલી સિસ્ટમ આપણે જોવા જઈએ ને. અને બીજી વસ્તુ તમને કે આ એરિયા છે કિચન એરિયા, આટલો. આપણે કેમ રસોડામાં આપણે બહુ ઓછા જતા હોય, મમ્મીનો એરિયા કહેવાય આપણે રસોડાનો એમ. આવી જ રીતના પિકલ બોલમાં આ કિચન એરિયા કહેવાય છે, કે તમે છે ને પિકલ બોલમાં ડાયરેક્ટ અહીંયા બોલ આવતો હોય અને તમે ડાયરેક્ટ ટપી પડે પછી તમે આ અંદર આવી શકો. ટપી પડ્યા વિના તમે ઉપર આવતો હોય ને આમ અંદર આવીને આમ માર લો તો એ ફાઉલ ગણાય છે. કેમ કે એ ખબર ને ભાઈ એ રૂલ કેમ ગણાયો, બટ સેમ કિચનમાં છે ને તમે ટપી પડ્યા વગર આવી શકતા નથી, એનો પહેલો રૂલ છે. અને બીજો રૂલ સાવ સિમ્પલ રૂલ જે મને ખબર છે તમને નોલેજમાં આપું, સર્વિસ હંમેશા ક્રોસમાં જ થવી જોઈએ. જેમ કે આ પોર્શન છે, વચ્ચે લાઈન છે, અને બીજું આ પોર્શન છે, તો હું અહીંથી સર્વિસ કરું છું તો મારો બોલ છે ને સામેની બાજુમાં આ બ્લુ બાજુએ જ પડવો જોઈએ. અહીંયા બ્લુ બાજુએ મારો બોલ પડવો જોઈએ. અને સામેવાળો ઓપોનન્ટ, જેમ કે મેં વાથી સર્વિસ કરી, હું સામેનો ઓપોનન્ટ છું, તો એને અહીંયા ટપી પડે પછી જ ઉપાડવાનો. જો હું ડાયરેક્ટ આવીને ઉપાડ લઉં તો એ ફાઉલ ગણાય છે. બીજો ફાઉલ એ. ત્રીજો ફાઉલ સર્વિસનો જ જોવા જાય તો સર્વિસ મેં કરી, બટ એ આ બાજુ નથી પડતી બ્લુ એરિયામાં, પણ ડાયરેક્ટ અહીંયા પર્પલમાં પડે છે તો એ ફાઉલ છે. અને તમે જ્યારે સર્વિસ કરો, ઘણા એમ કે યાર સર્વિસ આપણી પહોંચતી નથી, તો ફાસ્ટ કરી તો બહાર વહી જાય, ધીમે કરી તો નેટમાં લાગે, બસ મીડિયમ કરો જ્યારે સર્વિસ. ત્યારે ઘણીવાર સર્વિસ કરવા ટાઈમે બોલ અહીંયા નેટને અડીને જતો હોય છે, તેનો કાંઈ ફાઉલ નથી. બટ નેટને અડીને અહીંયા પડ્યો કિચનમાં તો સર્વિસનો ફાઉલ છે. બટ ડાયરેક્ટ જો આ બ્લુ પોર્ટમાં પડ્યો તો ફાઉલ નથી. હવે આપણે થોડું પિકલ બોલ રમીને જોઈએ કે કેવો મજા આવે છે આ પિકલ બોલ રમવા મને કે નહીં.
પિકલ બોલ જોવામાં જેટલું ઈઝી છે ને એટલું આમ રમવામાં ઈઝી નથી ભાઈ, એમ તો કેવડાવી દો ઘણી વાર. અને આ સ્પોર્ટ્સ એવું હોય કે તમે ઘણા સેલિબ્રિટીને જોયા છે રમતા. વિરાટ કોહલી છે, રોનાલ્ડો છે, સેલિબ્રિટીમાં શાહિદ કપૂર છે, મોટા મોટા જે નામચીન સેલિબ્રિટી છે ને એ લોકો અત્યારે આ પિકલ બોલ રમે છે. એટલે આપણને એમ થાય કે આ પિકલ બોલ છે શું વસ્તુ, તો આપણે અત્યારે રમીને જોઈ લઈએ. આવડે મને થોડુંક તો આવડે એમ. જો હવે ઈ ભાઈ સર્વિસ કરશે ને ત્યારે આ બ્લુ માં જ પડવો જોઈએ ને, ટપ્પી વગર હું ઉપાડ લઈશ તો ફાઉલ ગણાશે. બારે 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 મળ્યો પોઈન્ટ, મળ્યો એક તો મળ્યો. હવે આપણે રમશું ડબલ્સમાં. ડબલ્સમાં કઈ રીતના રમવાનું એનો સિમ્પલ જ ફંડા. જેમ કે જો મારો એક પ્લેયર અહીંયા છે, અહીંયા આવી જજો ને ભાઈ. મારો એક પ્લેયર અહીંયા આગળ ઊભો રહી શકે, બટ એના માટે મારે અહીંયા પાછળ ઊભું રહેવું શકે. કારણ કે એ સર્વિસ કરતો હોય ત્યારે મારો એક પ્લેયર આગળ ઊભો રહી શકશે, બટ ત્યારે સર્વિસ ઉપાડવા માટે હું પાછળ રહીશ. એના બે પ્લેયરને પાછળ જ રહેવું પડશે. શું કામ? કેમ કે યાર એ અમારા કોર્ટમાં એકવાર ટપી પડી ગઈ એટલે અમે ઉપાડી શકી, બટ એના કોર્ટમાં એક ટપી હજી પડી નથી. જ્યાં સુધી એના કોર્ટમાં ટપી નહીં પડે ત્યાં સુધી આગળ તો રહી શકે ને રહેવું હોય તો, બટ ફાઉલ થઈ જાય, પછી એની ઈચ્છા. તો હવે છે ને આપણે ડબલ્સમાં સ્ટાર્ટ કરી. ડબલ્સમાં દોડાવું પાકું, આ વખતે દોડાવું તમને. જો તમને નહીં, એ લોકો મારા ક્રોસનો પ્લેયર સર્વિસ કરે છે અત્યારે, એટલે મારો એક પ્લેયર આગળ ઊભો રહી શકશે કારણ કે અમારા કોર્ટમાં ટપી પડી છે. પિકલ બોલમાં જ્યારે સર્વિસ કરે ને, જેમ કે હું સર્વિસ કરું છું તો મારા પ્લેયરને પાછળ રહેવું પડશે, કેમ કે અમારા કોર્ટમાં ટપી પડી નથી. ટપી ન પડે ને ત્યાં સુધી તમે ઉપાડી ન શકો. ડાયરેક્ટ ફાઉલ છે, મેં જેમ તમને પહેલા કીધું, ડાયરેક્ટ તમે બોલ ઉપાડી ન શકો. તો હવે એ બે સામે છે, એ સર્વિસ કરે છે એટલે એના બે પ્લેયર પાછળ રહેશે. અમે સર્વિસ નથી કરતા એટલે મારો એક પ્લેયર આગળ ઊભો રહી શકે. ચાલો જોયું ને, બેક એન્ડ આપણું ચાલે આ મસ્તીનું આમાં. હવે જો અમારી સર્વિસ આવી, જેમ મેં તમને જેમ પોઈન્ટ નહોતા કીધા કે જો એમને સર્વિસ સ્ટાર્ટ કરી હતી એની સર્વિસ બ્રેક થઈ એટલે એમને પોઈન્ટ નથી મળ્યો, અમને પોઈન્ટ નથી મળ્યો. હવે હું સર્વિસ કરીશ ને અમને પોઈન્ટ મળશે તો પોઈન્ટ ગણાશે, નકર નહીં ગણાય. સર્વિસ સિસ્ટમ એ આમાં પોઈન્ટમાં. ઓહો, આ તો દેખાણો નહીં દોડો. ગુડ શોટ, ગુડ શોટ. શીખડાયું હતું મેં કેમેરા પાછળ. અને સર્વિસમાં સેમ, જો હજી એક વસ્તુ કહેતો હતો, સાવ મેઇન વસ્તુ ભૂલી ગયો તમે, કે જ્યારે એમણે સર્વિસ કરી, સ્ટાર્ટિંગ સર્વિસ હતી એટલે એમના બાજુના પ્લેયરની નો આવી, એમની સર્વિસ બ્રેક થઈ, પછી મેં સર્વિસ કરી, મારી સર્વિસ બ્રેક થઈ ને તોય પાછા મારા પ્લેયરની સર્વિસ આવશે. પિકલ બોલ વાળા જેને ઇન્વેન્ટ કર્યું એને એમ કીધું આપણે બે ચાન્સ આપી, બે સર્વિસ આપી દે એક જણા એક ટીમમાં, ડબલ્સમાં, સિંગલ્સમાં નહીં. કોક વાર તો એવું લાગે કે હું આમ ક્રિસ 4 માં હાલું એવું. આમ પોઈન્ટ શું છે તમારા બેયના 0-0 જ છે. ભલે પણ ચોથી સર્વિસ એમની આવી ગઈ પણ સર્વિસમાં પોઈન્ટ નથી આવ્યો ને એટલે 0-0. આ મારી સર્વિસ છે અને હું પોઈન્ટ લઈશ ને પેલું ખાતું ખોલીશ મારી ટીમનું. જોવો, જોયો કીધું તું ને મેં, ખાતું ખુલી ગયું. આ ખોફ હે મારો ખાલી, એમ જુઓ ને. 1-0. હવે જો આ ઈ વાતે તમને કેતા ભૂલી ગયો, મેં સર્વિસ કરી, મને પોઈન્ટ મળ્યો, હવે સાઈડ ચેન્જ કરવી પડશે મારે અને મારો પ્લેયર અહીંયા આવશે ને હું અહીંયા આવીશ. ઓય અરે અમારી સર્વિસ આ 100 મારી કમ્પ્લીટ થઈ, મારી બ્રેક થઈ, 100 મારા પ્લેયર ને એવી, એને પાછો પોઈન્ટ લીધો એટલે અમે જો પાછી જગ્યા ચેન્જ કરી, 2-0 સ્કોર હાલે.
3-0. ચકલા કોઈ દી બાદ ન બને યાર. 4-0. એ ભાઈ પિકલ બોલ રમવા ભાઈ ક્રિકેટર એટલે એમ જો આ ક્રિકેટ નો દોડો તો મારથી ધોટી ચાલીને 6 માં પણ પિકલ બોલ છે. અરે યાર પંછી બનકે ઉડતી ફીરું એના જેવું થયું મસ્ત ગગન મેં દડો જ ન દેખાણો મને.